સુખદેવજી મહારાજ દ્વારા ગંગાના કિનારા ઉપર પરીક્ષિત સુખદેવજીની પાસે ભાગવતની કથા સાંભળે છે અને એમાં ચોથો સ્કંદ, 12 સ્કંદમાંથી ચોથો સ્કંદ ધ્રુવ આખ્યાન 8મા અધ્યાયની અંદર 7મો અને 8મો શ્લોક વેદવ્યાસજી મહારાજ, સૂતજી મહારાજ અને સુખદેવજી મહારાજ 2 મંત્રોની અંદર, 2 શ્લોકની અંદર ધ્રુવ ચરિત્રનું વર્ણન કરે છે. પ્રિયવ્રતો ઉતાન પાદો સતરૂપા પતે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો રક્ષાયામ જગત સ્થિતો. પ્રિયવ્રતો ઉતાનપાદો સતુરાતા પતે હે. સ્વયંભુ મનુ અને શત્રુપા એના વંશની કથા બતાવે છે. 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, 3 દીકરીઓના વંશની કથા જોઈ આપણે. હવે 2 દીકરા ઉતાનપાદ અને પ્રિયવ્રત. એમાં પહેલા ઉતાનપાદ રાજાની કથા છે. પણ ઉતાનપાદ છે કોણ? ઉતાનપાદ કોણ? હું અને તમે. આ જીવ, એ બધા જીવ છે ને, ઉતાનપાદ જ છે. ઉતાનપાદ રાજા, એને 2 રાણી. આ દરેક જીવને 2 રાણી છે. અર્થ શું? આધ્યાત્મિક અર્થ સમજવાનો છે. સુનીતિ અને સુરુચિ, આ 2 રાણી ઉતાનપાદ રાજાને, દરેક જીવને 2 વસ્તુની પ્રાપ્તિ થાય છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે શું? જેની રુચિ સારી છે એ સુરુચિ, જેની નીતિ સારી છે એ સુનીતિ. ઉતાનપાદને કઈ રાણી ગમે? સુરુચિ. મને અને તમને સુરુચિ જ ગમે છે, સુનીતિ ગમતી નથી, સારી નીતિ કોઈને ગમતી નથી. આ એ કથા છે. સારી નીતિ આ જીવનમાં કોઈને ગમતી નથી, એટલા માટે આપણા જીવનમાં ધ્રુવ નથી. અહીંયા બતાવ્યું છે ઉતાનપાદ રાજાને 2 રાણી, સુરુચિ, સુનીતિ. સુનીતિથી ધ્રુવ અને સુરુચિથી ઉત્તમ કુમાર છે. બંને રાણીઓને એક પુત્ર છે. જેની નીતિ સારી હશે, જેનું જીવન પવિત્ર હશે, એના દાંપત્યમાં જ ધ્રુવ જેવા સંતાનોની પ્રાપ્તિ થશે. ધ્રુવની પ્રાપ્તિ થઈ. શું થયું ધ્રુવની પ્રાપ્તિ દ્વારા? આ ધ્રુવે નાની એવી ઉંમરમાં, બાલ્ય અવસ્થામાં પરમાત્માને પ્રાપ્ત કરી લીધા, પોતાના આખા વંશનો ઉદ્ધાર કરી દીધો. આ ધ્રુવનું ચરિત્ર છે. મારા અને તમારા જીવનમાં ધ્રુવ જેવા સંતાનની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે સુનીતિ, આપણી નીતિ સારી હોય ત્યારે. અને એવો સંતાન, ભલે ને એક જ સંતાન હોય, શુક્લ પક્ષ હોય અને શુક્લ પક્ષની અંદર પૂનમ આવે, પૂનમના સમયે, પૂનમની રાત્રિએ આકાશની અંદર ચંદ્ર 16 કળાએ ખીલો હોય. ચંદ્ર એક જ હોય, તારોડિયા કેટલા હોય? અસંખ્ય હોય. પણ પ્રકાશ કોનો પડે? ચંદ્રનો જ પડે છે. તારોડિયાનો પ્રકાશ નથી પડતો. સાહેબ, મારા અને તમારા જીવનમાં કેટલા સંતાનો છે એ મહત્વનું નથી, કેવા સંતાનો છે એ મહત્વનું છે. ભલે ને એક જ સંતાન હોય. શુક્લ પક્ષના ચંદ્ર સમાન જો સંતાનની પ્રાપ્તિ થાય ને, તો જેમ આખી પૃથ્વીને પ્રકાશ આપે છે ચંદ્ર, એમ આપણું સંતાન આખા સમાજને, આખા પરિવારને, આખા દેશનું કલ્યાણ કરનારું બને આપણું સંતાન. એવા સંતાનની પ્રાપ્તિ થાય. ધ્રુવે એ કામ કર્યું છે. ચંદ્ર સમાન તેજસ્વી છે ધ્રુવ. આખા વંશનો ઉદ્ધાર કર્યો છે ધ્રુવે. નાની એવી ઉંમર, હજી તો બાલ્ય અવસ્થા છે, અને પરમાત્માની પ્રાપ્તિ કરી છે ધ્રુવે. આપણે એમ કહીએ પરમાત્માની પ્રાપ્તિ કરવાનો સમય કયો? આપણે કોઈને પૂછીએ તો તરત જ આપણે જવાબ આપીએ વૃદ્ધાવસ્થા. બસ આપણને મગજમાં નક્કી થઈ ગયું કે વૃદ્ધાવસ્થામાં જ ભગવાનની ભક્તિ થાય, ભગવાનને ભજી શકાય. પણ આપણે એ કેમ નક્કી કરી લીધું કે આપણી વૃદ્ધાવસ્થા આવવાની છે?
અત્યારે ક્યાં વૃદ્ધાવસ્થા આવે છે સાહેબ? 60 વર્ષ તો બહુ થઈ ગયા, રાયડું નાખવા માંડી છે આપણે. હવે તો ભગવાન દોરી ખેંચી લે તો સારું. એટલા દુઃખી થઈ જાય 60 વર્ષ થાય ત્યાં. થાકી જાય છે આપણી પ્રજાને મોટી કરવામાં, દીકરાને પરણાવવામાં, એના દીકરાને મોટા કરવામાં થાકી જાય છે સાવ. આ સંસાર મને અને તમને થકવાડી દે છે. અને આ થાક ઉતારવા માટે આ કથા છે. એટલા માટે હું કહી ગયો કે કથાનો અર્થ થાક ઉતારે છે. બધા થાકેલા છીએ આપણે. સંસારમાંથી થાકીને જીવાત્મા પરમાત્માના શરણે આવે છે અને ભગવાનનું શરણ એવું દિવ્ય કામ કરે છે કે સંસારનો થાક ઉતારી દે છે. એટલા માટે ધ્રુવ જેવું સંતાન માં સુનીતિને પ્રાપ્ત થયું છે અને બાલ્ય અવસ્થાની અંદર પરમાત્માને મેળવવાની વાત છે. આનો અર્થ એ બતાવ્યો છે ભાગવતમાં કે કોઈ ઉંમર નથી પરમાત્માને મેળવવાની, કોઈ સમય નથી પરમાત્માને મેળવવાનો. જે સમયે જે અવસ્થાની અંદર તમને કોઈ સદગુરુ મળી જાય ને તો સદગુરુ પરમાત્મા સુધી પહોંચાડી દે છે, ઈશ્વર સુધી પહોંચાડી દે છે. પણ એના માટે ધ્રુવને ખબર હતી પરમાત્માને મેળવવા છે. પરમાત્મા એમને એમ નહીં મળે, ભગવાન એમને એમ નથી મળતો. બહુ સહજ છે પરમાત્મા મેળવવો, એટલો જ અઘરો છે પરમાત્માને શોધવો. ધ્રુવે વિચાર કર્યો ભગવાનને મેળવવા માટે શું કરવું. પહેલો આશીર્વાદ એ માનો જોશે. માનો આશીર્વાદ મળી જશે, મને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. માત્ર એક જ વાત છે, ધ્રુવની સકામ ભક્તિ છે. બે ભક્તિ બતાવી છે ભાગવતમાં અને એ બંને બાળકો દ્વારા ભક્તિ થઈ છે. અને આજે આ બંને બાળકોની કથા આપણે સાંભળવાની છે. એક સકામ ભક્તિ છે, એક નિષ્કામ ભક્તિ છે. જ્યારે સકામ ભક્તિ છે એ ધ્રુવ કુમારે કરી છે અને નિષ્કામ ભક્તિ એ પ્રહલાદે કરી છે. સકામ એટલે કાંઈક ઈચ્છા છે, નિષ્કામ એટલે કાંઈ જોતું નથી અને ભગવાનને મેળવવા છે, પરમાત્માને પ્રાપ્ત કરવા છે. અને સકામ ભક્તિમાં પણ શું જોઈએ છે તમે જુઓ તો ખરા. કોઈ વૈભવ નથી જોતો. ધ્રુવને માત્ર જોઈ છે પિતાનો ખોળો, પિતાની ગોદ જોઈ છે બસ. કારણ ઉતાનપાદ રાજા રાજસભા ભરીને બેઠા હોય, માનીતી રાણી સુરુચિ એમની બાજુમાં બેઠી હોય, ઉત્તમ એમનો પ્રિય દીકરો છે રાજાનો એના ખોળામાં બેઠો હોય, અને એવા સમયે ધ્રુવ પોતાના પિતાના ખોળામાં બેસવા માટે દોટ મૂકે છે. મારે પણ મારા પિતાની ગોદમાં બેસવું છે. જેવો ખોળામાં બેસવા ધ્રુવ જાય ત્યાં સુરુચિ છે ને ધ્રુવનું બાવડું પકડી લે છે. હે ધ્રુવ, ક્યાં જાય છે તું? અરે માં, મારો ભાઈ ઉત્તમ પિતાની ગોદમાં બેઠો છે, પિતાના ખોળામાં બેઠો છે, મારે પણ મારા પિતાના ખોળામાં બેસવું છે. આ અધિકાર મારો નથી? નહીં બેટા, આ અધિકાર તારો નથી. તારે તારા પિતાની ગોદમાં બેસવું હોય ને ધ્રુવ, તો સાંભળ, તારે મારા કુક્ષે જન્મ લેવો પડે તો તને તારા પિતાની ગોદ મળે. વિચાર તો કરો. આ કઠોર વાક્ય, આવા વચનો આ નાના એવા બાળકને એક માં કહે છે, મારા ઉદરથી જન્મ ધારણ કરને ત્યારે તને તારા પિતાની ગોદ મળે. માં, એ કેમ શક્ય છે? ધ્રુવ, એ શક્ય છે. તું પણ મારા ઉદરેથી જન્મ લઈ શકે, પણ એના માટે તારે ભગવાનને મેળવવા પડે, પરમાત્માનું વરદાન મેળવવું પડે. ભગવાન મળી જાય, પરમાત્માનું વરદાન પ્રાપ્ત થઈ જાય તો તને તારા પિતાની ગોદ મળે. આવા કઠોર વચનો માતાના મનની અંદર સંકલ્પ કર્યો છે, હું પરમાત્માને મેળવીશ. માતાની પાસે આશીર્વાદ લેવા માટે જાય છે. સુનીતિ માતાને આ વાતની જાણ નથી. ધ્રુવ માતાને નમસ્કાર કરે કે હે માં, મને આશીર્વાદ આપ, પરમાત્માની પ્રાપ્તિ થાય મને. માં વિચાર કરે કે આ ધ્રુવ શું વાતો કરે છે, ભગવાનને મેળવવાની વાત આ ઉંમરમાં થોડી હોય. બેટા, હજી તું નાનો છે,
તારી ઉંમર નથી, હજી તો તારે રમવાના દિવસો છે. કઈ માં એમના દીકરાને જંગલમાં મોકલી દે તપ કરવા માટે? આપણે આપણા દીકરાને હોસ્ટેલમાં મોકલીએ છીએ ને તોય આપણને દુઃખ થાય છે. અને ત્યાં બધી સુવિધા હોય, પેલા આપણે જોઈ આવ્યા હોય, અહીંયા બધું સારું હોય, ભોજન સારું હોય, વ્યવસ્થા સારી હોય, અને પાછી એ પણ ખબર હોય કે વેકેશન પડશે એટલે દીકરો પાછો ઘરે આવવાનો છે, છતાં પણ દુઃખ થાય છે. દીકરાને હોસ્ટેલમાં મૂકીએ છીએ ને ત્યારે આ માનું હૃદય છે દરેક પુત્ર પ્રત્યે. માંથી દીકરો અલગ પડે એ માને ન ગમે. કોઈ પણ માં હોય ને એના દીકરાને બહુ પ્રેમ કરતી હોય છે. અને એટલા માટે મહાપુરુષો એમ કહ્યું છે કે આ સંસારની અંદર હળવામાં હળવું કાંઈ હોય ને તો એ પુષ્પ છે, એક ફૂલ છે. એનાથી કાંઈ હળવું હોય તો એ પુષ્પની પાખડી છે સાહેબ. અને આ પુષ્પની પાખડીથી જો કાંઈ હળવું હોય ને એ માનું હૃદય છે, માનું કાળજું છે. કોઈ માં પોતાના દીકરાને વનવાસ ન આપી શકે, કોઈ માં કઈ એમના રામને વનવાસ ન આપી શકે, કોઈ માં સુનીતિ એમના ધ્રુવને વનવાસ ન આપી શકે સાહેબ. પણ કર્મના બંધનો તો જુઓ તમે, કયા કયા દુઃખ બેઠા છે આ આર્ય નારીઓએ, આ સતી સ્ત્રીઓએ, આ માતાઓએ કેવા કેવા દુઃખ બેઠા છે. પોતાના કાળજા ઉપર પથ્થર મૂકી અને દીકરાને વનમાં મોકલી દીધા છે. અને ત્યારે આ જગતની અંદર એના નામની વાતો થાય છે ચોકે ચોકે, એના નામના સત્સંગ થાય છે ચોકે ચોકે, અને એના નામના મંદિરો બંધાયા ચોકે ચોકે. આખું જગત એને પગે લાગે છે. ત્યારે પોતાના કાળજાને ત્યજી દીધો. હે ધ્રુવ, તારી ઉંમર નથી બેટા હજી, અને તને ખબર છે ભગવાન મેળવવા સહેલા નથી બેટા. તપ કરવું પડે હજારો વર્ષો સુધી બેટા. યોગીઓ તપ કરે ને તો ભગવાન નથી મળતા. જંગલમાં જાવું, અંજળનો ત્યાગ કરવો, ત્યાં હિંસક પ્રાણીઓ પશુઓ એનો ભય લાગે. કઈ રીતે બેટા તું પરમાત્માને મેળવીશ? તારી હજી ઉંમર નથી, તને ડર નથી લાગતો? નહીં માં, મેં સંકલ્પ કર્યો છે મારે ભગવાનને મેળવવા છે, અને એના માટે મારે તારા આશીર્વાદ જોઈએ છે. તું મને આશીર્વાદ આપી દે, અને મને તારા આશીર્વાદ ઉપર ભરોસો છે માં, મને અવશ્ય ભગવાન મળશે, અવશ્ય પરમાત્માની પ્રાપ્તિ થશે. ભરોસો કામ કરે છે, શ્રદ્ધા કામ કરે છે, વિશ્વાસ કામ કરે છે સાહેબ. મારા અને તમારા હૃદયની અંદર જો શ્રદ્ધા બેસી જાય, ભરોસો બેસી જાય, તો જે પથ્થર છે ને એ પથ્થરમાંથી પણ પરમાત્મા પ્રાપ્ત થાય છે. ધ્રુવને ભરોસો બેસી ગયો. ધ્રુવે નક્કી કરી નાખ્યું કે મારા માનો આશીર્વાદ જો મને મળી જાય ને તો મને પરમાત્મા મળી જાય. પરમાત્માને આવવું પડે એવો માનો આશીર્વાદ. ભગવાનને પણ બોલાવી શકે એ માનો આશીર્વાદ. ખૂબ ડરાવ્યો છે ધ્રુવને માતાએ. શું કામે ડરાવ્યો? કદાચ એનો સંકલ્પ એ તોડી નાખે, એ સંકલ્પ પૂરો કરી દે કે મારે ભગવાનને નથી મેળવવા. પણ નહીં, અહીંયા બાળ હઠ બતાવી છે. બાળકે હઠ કરી છે. 4 હઠ છે ભાગવતમાં, પણ આ હઠને પેલા સમજવાની છે સાહેબ. હઠ કેવી? અત્યારે જે હઠ છે એ હઠ નહીં. જે હઠ હતી ને એ માત્ર ને માત્ર પરમાત્માને મેળવવા માટેની હઠ હતી. ધ્રુવની હઠ હતી તો ભગવાનને મેળવવાની હઠ હતી. સતીની હઠ હતી તો ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવાની હઠ હતી. આપણી હઠ તો કેવી છે? આપણું ને આપણા પરિવારનું નિકંદન નીકળી જાય આવી આપણી હઠો છે, આ હઠ નહીં. અને એટલા માટે આ 4 હઠ સમજવાની છે. પહેલી બાળ હઠ, બાળકોની જીદ પૂરી કરવી પડે, હઠ પૂરી કરવી પડે. પણ કઈ જીદ, કઈ હઠ કે જેમાં એનું કલ્યાણ થતું હોય એવી હઠ. સ્ત્રી હઠ બીજી હઠ. અને સ્ત્રી હઠ ભગવાન શિવે પૂર્ણ કરી. સતીને કહ્યું
તહાં ગયે કલ્યાણ નાહી, સતી ન માયના અગ્નિમાં એને બળવું પડ્યું સાહેબ. હઠ એવી હોવી જોઈએ કે જેમાં આપણું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, આપણા દેશનું કલ્યાણ થાય. આવી હઠ, બાળ હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને રાજ હઠ, આવી 4 હઠ છે. ચારે 4 હઠ જીદ પરમાત્મા માટે છે, ઈશ્વર માટે છે. હે માં, મને રજા આપ. કાળજા ઉપર પથ્થર મૂકી ધ્રુવના મસ્તક ઉપર માતાનો ધ્રુજતો હાથ એ ધ્રુવના મસ્તક ઉપર મૂક્યો કે બેટા જા, જલ્દી પાછો આવ, તને જલ્દી ભગવાન મળી જાય. બેટા તું જેટલું જંગલમાં તપ નહીં કરને બેટા, એટલું ઘરે તપ કરીશ તારા માટે, તને પરમાત્મા જલ્દી મળી. આજથી હું પણ અંજળનો ત્યાગ કરીશ બેટા તારા માટે. જ્યાં સુધી તું પાછો નહીં આવને દીકરા, ત્યાં સુધી હું પાણી નહીં પીવું, ત્યાં સુધી હું જલપાન નહીં કરું. પરમાત્માની ત્યારે પ્રાપ્તિ થઈ છે, માત્ર ધ્રુવના તપથી નહીં સાહેબ, એની માતા સુનીતિએ પણ તપ કર્યું છે. બસ તફાવત એટલો છે કે દીકરો જંગલમાં જઈને તપ કરે છે, માં ઘરમાં રહીને તપ કરે છે. તપ તો બે જગ્યાએ થયું છે અને એટલા માટે માનું હૃદય બહુ કોમળ છે. કદાચ દીકરો ગમે ત્યાં ગયો હોય, દુકાને ગયો હોય, નોકરી ઉપર ગયો હોય, પણ જ્યાં સુધી દીકરો પાછો ઘરે ન આવે ને ત્યાં સુધી જનની માં છે ને એને ઊંઘ ન આવે સાહેબ. એ જાગતી હોય માં. એ માને ખબર હોય મારો દીકરો સંસ્કારી છે, મારો દીકરો ડાયો છે, એનો કોઈ ખોટો રસ્તો નથી, સાચા માર્ગે જ છે મારો દીકરો. પણ જ્યાં સુધી એનું મોઢું ન જોઉં ને ત્યાં સુધી મને શાંતિ ન થાય. આ એક માં છે, એક દીકરા પ્રત્યેનો પ્રેમ છે માનો. અને એટલા માટે ભાગવતની અંદર હું જ્યારે જ્યારે માની વાત કરું ને ત્યારે કહું છું, જ્યારે આપણે નીકળીએ ને ઘરેથી ત્યારે માને કહીને નીકળવું જોઈએ, પિતાને કહીને નીકળવું જોઈએ, અને આવીએ ત્યારે પેલા મા બાપને મળવું જોઈએ. અમે આવી ગયા છીએ, એનો આત્મા એનું કાળજું ઠરશે, એ તમને આશીર્વાદ આપશે. બસ એને કાંઈ નથી જોતું, માત્ર ને માત્ર દીકરાઓનો પ્રેમ જોઈએ છે સાહેબ. પણ એ પ્રેમ અત્યારે માતા પિતાને વેચાતો લેવો પડે છે. તમે જુઓ તો ખરા, એ મા બાપને જે પ્રેમ જોઈએ છે દીકરા પ્રત્યેનો, એ પ્રેમ આજે મા બાપ વેચાતો લેવા માટે નીકળ્યા છે. અને એ મા બાપ એને વેચાતો પ્રેમ ક્યાં મળે? દીકરો એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને ત્યાં વેચાતો પ્રેમ મળે છે મા બાપને. આ વૃદ્ધાશ્રમ એ તમે કોના માટે બનાવ્યા છે? આપણે કોના માટે બનાવ્યા છે? આપણા મા અને બાપ માટે, જેને આપણે દેવ કહીએ છીએ. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. અહીંયાથી તો આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ છે, આપણા સંસ્કારોની શરૂઆત થઈ છે. એટલા માટે જે જીવાત્મા એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, એ દીકરાનું શું થાય? એ દીકરાની પરિસ્થિતિ શું હોય? અને આપણે એમ કહીએ, આપણે પૂછીએ ને કે માતા પિતા, તો કે વૃદ્ધાશ્રમમાં છે. દાદા, અમારા માતા પિતા છે ને એ વૃદ્ધ થઈ ગયા છે, હવે બાળક જેવી બુદ્ધિ થઈ ગઈ છે, એટલા માટે અમારાથી નથી સચવાતા. અરે સાહેબ, વૃદ્ધ અવસ્થા આવે ને એટલે દરેકની બુદ્ધિ બાળક જેવી થાય, આપણી પણ થવાની છે. કામ કરતા મા બાપને બધાય હાચવે, કમાઈને આવે છે એટલે બધાય હાચવે, પણ વૃદ્ધાવસ્થા આવે અને ગઢપણ આવે, ગઢપણ નહીં, મા બાપને ગાંડપણ આવે ને, એ ગાંડપણ પણ હાચવી લે ને, એ જ હાચો દીકરો છે બાપ. ગાંડપણ હાચવવાનું છે. ડાયા હોય મા બાપ તો બધાય હાચવે, એમાં કોઈ મોટી વાત નથી સાહેબ. આ સંસારનો નિયમ તો તમે જુઓ, તમે યાદ કરો તમારું બાળપણ. એક માને 5 દીકરા હોય, હે, આ 5 દીકરામાં 5 દીકરા સરખા નથી હોતા માને. કોઈ માને 2 દીકરા હોય, કોઈને 5 હોય, કોઈને 4 હોય, સરખા નથી હોતા હો સાહેબ. એમાં એક ગાંડો પણ હોય છે.
પણ એ મા બાપ એની ફરજ ચૂકતા નથી. ગાંડા દીકરાને પણ ડાયા દીકરા જેટલો જ પ્રેમ આપે એમ નહીં, એને વધારે પ્રેમ આપે. મારો આ દીકરો નબળો છે, એનું હું ધ્યાન રાખું, એની ભેગી હું રહું, એ કાયમ માટે એનું ધ્યાન રાખે. જે નબળો છે એનું વધારે ધ્યાન રાખે છે. આ મા બાપની કરુણા તો જુઓ તમે સાહેબ. અજ્ઞાની છે, અભણ છે મારો દીકરો, શું કરશે મોટો થઈને, એટલે હું એનું ધ્યાન રાખું, વધારે ધ્યાન એનું રાખે. અને એ જ ગઢપણ, એ જ ગાંડપણ આપણે ભૂલી જાય અને વૃદ્ધાવસ્થા આવે મા બાપની, એટલે આપણને એ મા બાપ નડવા માંડે અને આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એક સંતે બહુ સરસ વાત કરી. એક દીકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે ગયો, એટલે વૃદ્ધાશ્રમની અંદર રૂમ બુક કરાવ્યા, એટલે ટ્રસ્ટીઓએ રૂમ આપ્યા. માતાનો રૂમ 33મો છે અને તમારા પિતાનો રૂમ 34મો છે. જે દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં રૂમ બુક કરાવવા ગયો હતો એનો દીકરો એની સાથે હતો, એટલે કીધું પપ્પા હજી 37મો ને 38મો રૂમ પણ બુક કરાવી દો. એટલે દીકરાને પૂછ્યું એના બાપે શેના માટે, તો કે કાલ સવારે તમે ગઈઢા થશો ત્યારે મારે અહીંયા સુધી ધક્કો નહીં ને, હે આ રૂમ બુક કરાવવા માટે તમારે અહીંયા જ આવવાનું છે, આ નિયમ છે ને. અને એટલા માટે પુનિત મહારાજ કહે છે, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દહીં મોટા કર્યા. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દહીં મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉકળશો નહીં. ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા તમને, ગોડ સૌ પૂરા કરા. એ ગોડ ના પૂરનાર ગોડને ભૂલશો નહીં. બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બીજું બધું, મા બાપને ભૂલશો. अपने अपने मात पिता की कोशिश કરી કે હે બેટા જાગ, જેના માટે તું તપશ્ચર્યા કરે છે ને એ તારી ઉપર પ્રસન્ન છે. પણ અહીંયા તો હૃદયમાં બિરાજમાન પરમાત્માની જે મૂર્તિ છે તેની સાથે એક તાર લાગી ગયો છે. બહાર કોણ આવ્યું છે ખબર નથી. સમાધિ અવસ્થા છે ધ્રુવની. અંજળનો ત્યાગ કર્યો હતો, માત્ર પરમાત્માના નામનો ખોરાક છે. રૂવાડે રૂવાડે ભગવાનનું નામ છે.
એવા પરમાત્માને પ્રસન્ન કર્યા. ભગવાને કોશિશ કરી પણ ધ્રુવ જાયગા નથી. અને ત્યારે પરમાત્માએ હૃદયની અંદર રહેલી જે મૂર્તિનું ધ્યાન કરી રહ્યો છે ધ્રુવ, એ મૂર્તિને ખેંચી લીધી યોગ શક્તિથી. ધ્રુવ જાગ્યો પણ પાગલ થઈ ગયો. મારા ભગવાન ક્યાં વયા ગયા, મારા ભગવાન ક્યાં વયા ગયા, મારા ભગવાનને કોણ લઈ ગયું? સામે ઉભેલા ભગવાન એને દેખાયા નહીં. અને ત્યારે પરમાત્માએ પોતાનું જમણું હસ્ત એ ધ્રુવજીના મસ્તક ઉપર મૂકી દીધો અને 3 કાળનું જ્ઞાન કરાવ્યું છે. આ ગોપીઓનો ભાવ હતો. પુષ્પ કરતા પણ કોમળ છે અને વજ્ર કરતા પણ કઠોર છે, આવો ભગવાનનો જમણો પગ છે. પોતાના ભક્તો માટે કોમળ છે અને વેરીઓ માટે એ કઠોર છે. ધ્રુવ માટે પુષ્પ સમાન કોમળ જમણો હાથ ધ્રુવજીના મસ્તક ઉપર મૂકી ધ્રુવજીને 3 કાળનું જ્ઞાન આપી અને પોતાના ખોળામાં બેસાડ્યા છે ધ્રુવને. ધ્રુવને આશા કેવી હતી, મને મારા પિતાની ગોદ મળે. ભગવાને એ કામ કર્યું, પોતાની ગોદમાં ધ્રુવને બેસાડી દીધો. વિશ્વપતિ, જગતનો નાથ, એના ખોળામાં જે ધ્રુવ બેઠા છે. હે બેટા, માગ, તારે શું જોઈએ છે? તારા તપથી અમે પ્રસન્ન થયા છીએ. ભગવાન, શું જોઈએ મારે? ભગવાને કસોટી કરી છે, પરીક્ષા કરી છે. જ્યારે ભગવાન આટલી તપશ્ચર્યા કરવા છતાં પણ ધ્રુવજીની પરીક્ષા થઈ છે. તમે જુઓ, ભગવાનને ખબર હતી ધ્રુવ શા માટે તપ કરે છે. બસ એને પિતાની ગોદ જ જોઈ છે, બીજું કાંઈ નથી જોતું. છતાં પણ ભગવાને પ્રશ્ન પૂછ્યો. કારણ ભગવાનના મનમાં વિચાર આવ્યો કે ધ્રુવને મેં દર્શન આપ્યા પછીનો વિચાર બદલી તો નથી ગયો ને, બીજી કાંઈ તૃષ્ણા તો નથી જાગીને, બીજી કોઈ આશા તો નથી જાગીને મારા ભક્તને. એટલા માટે પરીક્ષા કરી છે, પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્ન, એ પરીક્ષા હતી ધ્રુવની. પણ આ ભગવાનનો એવો ભક્ત હતો કે ભગવાનની દરેક પરીક્ષામાંથી પાસ થઈ ગયો. હે ભગવાન, જેના માટે તપ કર્યું છે ને એ જ જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. માત્ર પિતાની ગોદ જોઈએ, પિતાનો ખોળો જોઈએ. હે બેટા, હું તને આશીર્વાદ આપું છું. જા, ઘરે જાય છે ને એટલે તારા પિતા સાથે આખું નગર તારું સામયું કરશે, તને તારા પિતા ગોદમાં બેસાડશે. પણ બેટા, એના સિવાય કાંઈ માગી લે. ભગવાને પ્રલોભન આપ્યું છે કે હજી મારો દીકરો કંઈક માગી લે મારી પાસેથી. અને આ ધ્રુવ વારંવાર ભગવાનના કહેવાથી પણ કાંઈ માગતો નથી. અંતે પરમાત્મા હારી ગયા. આ ધ્રુવને સમજાવતા એટલે પરમાત્માએ ધ્રુવે કાંઈ ન માગ્યું છતાં પણ અસંખ્ય વર્ષનું આયુષ્ય આપ્યું છે. આજે પણ આકાશની અંદર ધ્રુવ નામનો તારો ઉગે છે. પરમાત્માએ આપેલો આશીર્વાદ છે ધ્રુવને. હજારો વર્ષોનું આયુષ્ય આપી દીધું. માગ્યું નથી, પરમાત્માએ સામેથી આપ્યું. અધિકારી બન્યા છે ધ્રુવ. જે જીવાતમાં અધિકારી બની જાય એને કાંઈ માગવાની જરૂર નથી રહેતી સાહેબ. જે જોઈતું હોય ને એનું અધિકારી બનવું જોઈએ, માગવાની જરૂર નહીં. માગો નહીં, લાયક બનવું. બસ લાયકાત આવી જાય એટલે આપોઆપ મળી જાય જે જોતું હોય તે. એના માટે લાયક બનવું પડે, અધિકારી બનવું પડે. ધ્રુવ અધિકારી બન્યા છે અને ભગવાનના દર્શન કરી અને પોતાના નગરની અંદર આવ્યા. પિતાજીને ખબર પડી છે ઉતાનપાદ રાજા સુનીતિ સુરુચિ સાથે સામયું કરવા આવ્યા છે. ધ્રુવજીના સામૈયા થયા છે અને ધ્રુવ સૌ પ્રથમ પહેલા માં સુરુચિને પગે લાગ્યા છે. અહીંયા ભાગવતની અંદર ધ્રુવ એ પેલા સુરુચિને પગે લાગ્યા, જેને કઠોર વચન કીધા હતા, પિતાની ગોદમાં જેને બેસવા નહોતું દીધા, એવી માતા જેના હિસાબે જંગલમાં જવું પડ્યું, તપ કરવું પડ્યું, અંજળનો ત્યાગ કરવો પડ્યો, એ માતાને પેલા નમસ્કાર. કારણ, હે માં, તે મને જો આ કઠોર વચન ન કીધા હોત ને તો આજે મને ભગવાન ન મળત. આવો ભાવ ધ્રુવે પ્રગટ કર્યો. અને રામાયણની અંદર ભગવાન રામ જ્યારે વનવાસ ભોગવીને આવ્યા ને ત્યારે માં કૈકેયીના ખંડમાં પેલા ગયા. હે માં કૈકેયી, તે મને વનવાસ ન આપ્યો હોત ને તો આજે મને ખબર ન પડત કે આ મારો વેરી રાવણ કેવો હોય, મારી પત્ની સીતા કેવી છે, મારો ભાઈ લક્ષ્મણ કેવો છે. આ સંસારના દરેક જીવાત્માઓએ મને બહુ માન આપ્યું, બહુ સન્માન આપ્યું. એનું કારણ માત્ર માં તું છે. વિચાર તો કરો, જેને દુઃખ આપ્યું એને પણ
ભગવાને અને ધ્રુવે સુખની અંદર પરિવર્તિત કરી દીધું. મારા અને તમારા જીવનમાં પણ